તમે થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું, ભાવે ભજી લો ભગવાન. થોડા દિવસના મહેમાન હોય તો આમ તો ભેગું કરી લે. હા, ઘણા નહીં કેતા એ ભગવાન 95 વર્ષ કે 5 વર્ષ બેહાડતો કે છોકરાઓનું કઈક કરતો હતો. હા, ભગવાન કે છે 95 વર્ષ બેહાડ્યો, 200 વીઘા હતી, 190 વીઘા વેચી નાખી. હવે 5 વર્ષ જીવાનું તો બીજી વાહે 10 છે એ પૂરી કરી દઈ. કારણ કે માણસની લાલસા જતી નથી, મમતા મરે ની મારે શું કરું. ખરેખર અહમ, લાલસા, કામના, મોહ ઇત્યાદિ આપણને એવા ઘેરી વળ્યા છે કે જીવન થોડું છે તો પણ હવે થોડા જીવનમાં આપણે નહીં કેતા, ગામડાની કહેવત છે કે વેહ છે જાજો અને રાત છે થોડી. ભવાયા રમતા હોય ને ત્યારે આવું કે હજી તો વેહ ઘણો બાકી છે અને રાત થોડી છે. એ આપણી પાસે હવે દાડો થોડા, તો શું કરવું? કારણ કે આપણે કમાઈને ભેગું લઈને જવાનું નથી. હાલો પોટલું વાર દે ભેગા લેતા જાઉં, ખંભે મારી જાઉં. આપણે ઉપડે એટલું પોટલું લઈ જવા પડે. પણ ભેગું આવે એવું પોટલું બાંધ્યું ખરું, અને જે પોટલું બાંધ્યું છે એ ભેગું આવે ખરું. અને એના માટે તો શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય અને 25 અને 26મો શ્લોક આપણે જોઈએ છીએ. ભગવાને અર્જુનને આપણા પ્રતિનિધિ તરીકે રાખીને આપણને બધાને કહ્યું. ઘણા તો એવું સમજે છે કે તો એને કહે છે, આપણે થોડા કહીએ. આપણે વળી ક્યાંના રાજા, કઈ વાડીના મૂળા. તો આપણે સમજવાનું છે વિદ્વાન પુરુષો વડે પણ લોક સંગ્રહને માટે બધા કર્મો થાય. વિદ્વાન કોને કહ્યો? જે સ્વાર્થ વિના કર્મ કરે છે અને એને વિદ્વાન કહ્યો. પરંતુ એમ હોવા છતાં પણ તેઓમાં હું લોક સંગ્રહ કરી રહ્યો છું એવું અભિમાન રહેતું નથી. એનામાં અભિમાન ના આવે. એને તો એક જ છે, આપણે આપણા બાળકોને મોટા કરીએ તો એમાં અભિમાન કરવાનો કોઈ અર્થ રહેતો નથી. એમ આ બધા મારા છે એમ જયારે માને ને તો એમાં અભિમાન આવવું જોઈએ નહીં. તો પહેલા સંબંધ બાંધવો પડે. તો હામાવાળા એ સંબંધ છે નો લોહીનો સંબંધ નથી. જોકે લોહીનો સંબંધ પણ દગો દે છે. નહીતર તો પાંડવો અને કૌરવોનું યુદ્ધ થાત જ નહીં. કાકા બાપાના જ હતા. તો બીજો સંબંધ છે લોહી બનાવના. તો એનું લોહી પણ ભગવાન બનાવે અને મારું લોહી પણ ભગવાન બનાવે. તો એ દ્રષ્ટિએ એ મારો થયો. એનાથી આગળ ભગવાને કીધું છે મમે અંશ જીવ લોકે જીવ ભૂત સનાતન. તો બીજી રીતે સંબંધ કીધો છે કે મારો અંશ બધાયમાં છે. કબીર સાહેબે ત્યારે કીધું, કબીર કુવા એક હે પનિહારી અનેક, બર્તન ન્યારે ન્યારે જબ જબ સબ में પાણી એક. અમે અંશ જીવ લોકે જીવ ભૂત સનાતન. આ બધામાં અંશ ભગવાનનો છે. તો ભંડેડા થયા. ત્રીજી વખત ભગવાને કીધું સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટ. હમણાં જ આપણે 15મા અધ્યાયના 15મા શ્લોકમાં પારણ કર્યું. બધાના હૃદયમાં હું બેઠેલો છું. તો એનામાં બેઠો છે ને મારામાં બેઠો છે એક જ છે. તો મારે એને જુદો ગણવો જોઈએ નહીં. બધું કીધું ભગવાને, અને છતાં આપણે ન સમજીએ તો ના સમજીએ. સમજવા માંગતા જ નથી. દુર્યોધન એમ તો કહેતો હતો જાનામી ધર્મસ્ય ન ચ મે પ્રવૃત્તિ. એ તો એક જ નામ જ લેતો હતો કે હું ધર્મને જાણું પણ મારા જીવનમાં લાવતો નથી. આપણે તો અમે જાણતા નથી ને જાણતા હોવા છતાં આપણે અજાણ રહેવાનો ઢોંગ કરીએ છીએ. અને આ ઢોંગ કરવા વાળાને છેડો આવે તો ખબર પડે. હા, બધાયથી છૂપું રાખી શકાય પણ ભગવાનથી છૂપું રાખી શકાતું નથી. અંતર્યામી છે. એ તો આજે માણસ શું કરે, હાવ જુદો ભાવ જુદો ને અંદરથી હાવ જુદો. બોલે કાંઈ, હાલે કાંઈ, કરે કાંઈ. અને એટલે કીધું એવું એનામાં અભિમાન રહેતું નથી. કારણ એ છે કે શરીર, ઇન્દ્રિયો
મન બુદ્ધિ વિદ્યા યોગ્યતા પદ વગેરે બધા સંસારના છે. અહીંયા મન, ઇન્દ્રિયો, બુદ્ધિ, શરીર, કારણ કે આ શરીર ભગવાને આપ્યું છે, પંચભૂતિ કાયા છે. આમાંથી 3 તત્વ દેખાતા નથી અને 2 તત્વ દેખાય, પાણી અને પૃથ્વી. આ દેખાય પંચભૂતિ કાયા. વાયુ, અગ્નિ એટલે તેજ, વાયુ, અગ્નિ ને તેજ, આકાશ. આકાશ પણ દેખાતું નથી. આકાશ એટલે પોલાણ. તો આ 5 તત્વમાંથી 3 દેખાતા નથી, 2 દેખાય છે. અને એ તો બધું અહીંથી જ લીધેલું છે. અને અહીંથી આજે લોહી, માંસ, મજા, હાડકા આ બધું જે છે એ પૃથ્વી તત્વ છે. અને એમાં રહેલું પાણી પ્રવાહી એ 2 જ દેખાય. અને અહીંયા મૂકીને જ જવાનું છે. તો ભગવાને આપેલું શરીર, શરીર પછી શરીરની અંદર ઇન્દ્રિયો આપી, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર. હવે ઇન્દ્રિયો આપી છે એમાં 5 જ્ઞાનેન્દ્રિય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 તો વડે આપણને જ્ઞાન થાય. તો શબ્દ એટલે કાન, કાન મારફત શબ્દ સંભળાય. શબ્દ, સ્પર્શ એટલે ચામડી, ચામડી મારફત ખબર પડે ઠંડુ છે ગરમ છે. શબ્દ, સ્પર્શ, રૂપ એટલે આંખ. એ તો આંખની તકલીફ થાય ને તઈ ખબર પડે કે આંખ વિના ગમે એવું શરીર હાલતું હોય ને પણ આપણે આંખ વિના નકામા થઈ જાય. શબ્દ, સ્પર્શ, રૂપ. રસ એટલે જીભ, જીભ વિના રસને પારખી શકાતો નથી. કડવો છે, તીખો છે, તુરો છે, બધું અંદર જ છે. અને ગંધ, નાક. આ 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય અહીંથી જ લીધેલી. આ દેહ મારફત, આ દેહ અહીંથી લીધો, એમાં ઇન્દ્રિયો અહીંથી લીધી. તો શું કીધું? મન. એમાં મન આવ્યું. હવે મનને જેમનું વારીએ ને એમનું વળે. મન ઘણા એવું કે માકડા જેવું છે. માકડું એટલે વાંદરું, એ ક્યાંય સ્થિર બેહે નહીં. તો મન માકડા જેવું છે. માકડા જેવું છે ભણાય કે એટલે મજા નથી આવતી. ના, માકડા જેવું છે એટલે જ મજા આવે. ભગવાને આવું મન ન દીધું હોત ને તો જીવનનો આનંદ ન હોત. કારણ કે આપણે ઘેરે બેઠા હતા, મન આપણું ત્યાં હતું. ઘેરેથી ઉઠીને અહીંયા આવ્યા, આ શરીર અહીંયા આવ્યું ને ભેગું મન આવ્યું. જો મન આવ્યું જ ન હોત તો આનો આનંદ આવે તો ખરો? ભગવાનના દર્શનનો આનંદ આવે ખરો? મન છે એક જગ્યાએથી ઉઠે છે ને બીજી જગ્યાએ જાય છે. હવે અહીં બેઠા હોય અને ઘેરે ફોન ભૂલી ગયા હોય ને એટલે ખિસ્સો તપાસીને તરત મન ક્યાં જાય? ઘેરે. પેલા બેઠા અહીંયા પણ મન ક્યાંય ગયું? આ ધ્યાન રાખવા જેવું છે. મન ભાગવું જોઈએ નહીં. અને મન ભાગે નહીં ક્યારે? જેમ હાથમાંથી ગ્લાસ પડે ને પાણી ઢોળાઈ જાય અને આજુબાજુ ફેલાઈ જાય, ઢાળ હોય એમનું વધારે જાય. તો મન આજુબાજુ ભાગે, ઢોળાઈ જાય. તો પાણી ઢોળાય એમ મન પણ ભાગે, આમે જાય ને આમે જાય. જોકે મન છે ને એ માખી જેવું છે. સારી જગ્યાએ ઓછું જાય, ખરાબ જગ્યાએ વધારે જાય. તો એને શું કરવું? હવે પાણી ઢોળાઈ જાય તો બધે ફેલાઈ જાય. તો પાણીને ફેલાવા ના દેવું હોય શું કરવું પડે? ફ્રીજમાં મૂકવું પડે, ફ્રીઝરમાં મૂકવું પડે. એટલે બરફ થઈ જાય. અને બરફ થાય એ હાથમાંથી પડે તો પણ ફેલાતું નથી. તો મનને પણ ફ્રીજમાં મૂકવું પડે. અરે કે મન ક્યાંથી કાઢીને ફ્રીજમાં મેલું? અરે એ ફ્રીજ નહીં, સત્સંગ રૂપી ફ્રીજમાં સતત નિરંતર દીર્ઘકાલ સુધી, લાંબા સમય સુધી મૂકીએ તો જામે, નહીતર મન પકડાતું નથી. એટલે મન પછી બુદ્ધિ. જો મન સ્થિર રહે ને તો બુદ્ધિમાં ઉતરે, નહીતર ઉતરતું
નથી, કારણ કે મન સ્થિર ના હોય ને તો એ શબ્દો બુદ્ધિમાં જતા નથી. ઘણી વખત આપણું બુદ્ધિમાં એ વસ્તુ આવતી નથી ને આવે નહીં એટલે આપણે શું કહીએ મને યાદ નથી. મન બુદ્ધિમાં ઉતારવું હોય તો મનને સ્થિર રાખવું પડે. મન બુદ્ધિ વિદ્યા, આ બુદ્ધિમાં વિદ્યા આવે. હવે જેનામાં વિદ્યા આવી છે એમાં આપણે પેલા કહેતા વિદ્યા વિનય ને શોભતે. વિનય વિવેક, અને વિવેક વિનાનું જીવન મનુષ્ય જીવન નથી. જીવન વિવેક હોવો જ જોઈએ. એટલે તો આપણે વડીલોને માન આદર ભાવ આપીએ છીએ. એક જાતનો વિવેક છે. અને સમજણ પણ એને વિવેક કીધો છે કે સારી સમજણ એને પણ વિવેક કહ્યો. વિદ્યા